હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે આપનું નવા વિડીયોમાં. આજે તો શનિવાર ફેમિલી સાથે ચર્ચા કર્યા બાદ હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવા માટે નીકળી પડ્યા. આજનું સ્થળ નક્કી કરવામાં આવ્યું ભૂરખિયા હનુમાન. આપણે રાજકોટ માધાપર ચોકડીથી નીકળી અને અત્યારે બેડી ચોકડી પહોંચ્યા છીએ. આ રોડ રાજકોટ માધાપર મોરબી બાયપાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી ડાબી બાજુ મોરબી અને કચ્છ તરફ જવાય છે, જમણી તરફ ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવાય છે અને સામે સીધા ચોટીલા, અમદાવાદ, વડોદરા અને સુરત તરફનો રોડ જાય છે. આપણે આગળ વધીશું એ જ રોડ ઉપર અને પહેલું ગામ આવશે માલિયાસણ. ત્યાં રાજકોટ અમદાવાદ હાઈવે જે જાય છે એની નીચેથી 150 ફૂટ રિંગ રોડ તરફ જતા રોડ પર જઈ 150 ફૂટ રિંગ રોડ ઉપર મુસાફરી કરી અને આપણે પહોંચશું રાજકોટ ભાવનગર હાઈવે પર. સામે જે હાઈવે દેખાઈ રહ્યો છે એ છે રાજકોટ અમદાવાદ હાઈવે. આપણે અહીંથી ડાબી સાઈડ વળીશું એટલે માલિયાસણ ગામ આવશે. માલિયાસણ ગામના અંડરબ્રિજમાંથી આપણે જમણી તરફ વળી અને 150 ફૂટ રિંગ રોડ ઉપર મુસાફરી કરશું. આ સામે જે રોડ દેખાઈ રહ્યો છે એ છે નવો રિંગ રોડ. ડાબી સાઈડ જઈએ એટલે અમદાવાદ હાઈવેને ટચ થાય છે અને ત્યાંથી આ બાયપાસ શરૂ થાય છે ગોંડલ જવા માટે. જમણી સાઈડ જઈએ એટલે રાજકોટ ભાવનગર હાઈવે આવશે અને એ હાઈવે ક્રોસ કર્યા બાદ આ રોડ ગોંડલ તરફ જશે. આપણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર વળી જઈશું. આ રોડ હમણાં જ નવો શરૂ કરવામાં આવ્યો છે. જે લોકો અમદાવાદથી આવતા હોય એને પોરબંદર વેરાવળ સાઈડ જતા હોય એમના માટે આખું રાજકોટ આ રોડથી બાયપાસ થઈ જાય. રાજકોટથી ભૂરખિયાનું અંતર 120 કિલોમીટર છે અને આપની કારમાં આરામથી હોલ્ટ કરતાં પણ મુસાફરી કરો તો 2 કલાક અને 30 મિનિટ જેટલા સમયમાં આપ ભૂરખિયા પહોંચી શકો છો. બસ દ્વારા પણ આપ ભૂરખિયા જવા માટે રાજકોટથી ભાવનગર જતી કોઈપણ બસમાં 54ની ટિકિટ લઈ અને બેસી ચાવંડથી લાઠી જઈ અને લાઠીથી ભૂરખિયા જઈ શકો છો. અને કોઈ ટ્રેનમાં જવા ઈચ્છતું હોય તો ભૂરખિયાથી નજીકનું સ્ટેશન છે ઢસા જંકશન. ઢસા જંકશનથી ભૂરખિયાનું અંતર ફક્ત 7 કિલોમીટર છે.
સામે જે હાઈવે દેખાઈ રહ્યો છે તે છે રાજકોટ ભાવનગર નેશનલ હાઈવે નંબર 51। જમણી સાઈડ જઈશું તો આજી ડેમ ચોકડી રાજકોટ આવી જશે। ડાબી સાઈડ ભાવનગર સાઈડ જઈશું, સીધા જઈશું તો જે લોકો ગોંડલ, પોરબંદર, સોમનાથ સાઈડ જવા ઈચ્છે છે એમને સીધું રાજકોટ, પોરબંદર અને રાજકોટ સોમનાથ હાઈવે સાથે આ રોડ કનેક્ટ થઈ જશે। અહીંથી આપણે ડાબી સાઈડ વળી અને ચડી ચૂક્યા છીએ રાજકોટ ભાવનગર નેશનલ હાઈવે 51 નંબર પર। રાજકોટ ભાવનગર હાઈવે પર જતા સૌથી પહેલું ગામ આવે છે ત્રંબા, જેને કસ્તુરબા ધામ તરીકે પણ ઓળખાય છે। આપણા આજના રૂટમાં જે રૂટ રહેવાનો છે એના પર જે ગામો આવશે એ પહેલું ગામ ત્રંબા, એના પછી સરદાર, આટકોટ, બાબરા, ચાવંડ, ત્યાંથી લાઠી થઈને પણ ભૂરખિયા જઈ શકાય છે। પણ આપણે એક નાના રાજકોટ કરીને જે ગામ છે એ ગામમાંથી જતો રસ્તો જે ભૂરખિયા જવા માટે ટૂંકો થાય છે, આપણે એ રસ્તો સિલેક્ટ કર્યો છે। તો ચાવંડથી આપણે નાના રાજકોટ થઈ અને સીધા ભૂરખિયા પહોંચશું। આપણે હવે પહોંચી ચૂક્યા છીએ સરદારમાં। અહીંયા અંદર એન્ટર થતાં જ ડાબા હાથ ઉપર એક ચાની હોટલ આવે છે, તથા સ્વામિનારાયણ મંદિર તરફ જતા રોડની પહેલાં જમણા હાથ ઉપર પણ એક ચાની હોટલ આવે છે। ચાના શોખીનો માટે અહીંયા ખૂબ સરસ ચા મળે છે। જમણી તરફ સરદારનું પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર આવેલું છે, ત્યાં નોમિનલ ચાર્જમાં આપ ધર્મશાળામાં રાત્રિ રોકાણ કરી શકો છો, તથા સવારે અને સાંજે ફ્રીમાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા આ મંદિર દ્વારા કરવામાં આવી છે। રાજકોટ ભાવનગર નેશનલ હાઈવે નંબર 51 પર ચોમાસા દરમિયાન રોડ થોડો ખરાબ થઈ ચૂક્યો હતો। ખાસ કરીને રાજકોટથી આટકોટ સુધીનો રોડ ખરાબ થઈ ચૂક્યો હતો, એ હવે બરાબર બની ગયો છે અને આપણે હવે પહોંચવા આવ્યા છીએ આટકોટ। આટકોટમાં એન્ટર થતાં પહેલાં જમણા હાથ પર ગોંડલ સાઈડ જે રોડ થાય છે એની એક્ઝેક્ટ સામે આ AK ફૂડ મોલ આવેલો છે। ત્યાં ચા, પાણી, નાસ્તો તથા ભોજન અને સ્વચ્છ વોશરૂમની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। રાજકોટથી આટકોટ પહોંચવામાં લગભગ 45 મિનિટથી 1 કલાકનો ટાઈમ લાગે, એટલે અહીંયા આપણે નાનકડો બ્રેક લીધેલો છે અને 5 મિનિટના બ્રેક બાદ આપણે ફરીથી રાજકોટ ભાવનગર હાઈવે પર આટકોટ તરફ જવા માટે રવાના થઈ ગયા છીએ। હવે જે ગામ આવશે એ છે આટકોટ। આટકોટ પહોંચતાની સાથે જ પોલીસ સ્ટેશનની બાજુમાં જમણા હાથ પર ઘણી બધી ગાંઠિયાની દુકાન છે।
અને સવારે ગાંઠિયા તથા જલેબીના નાસ્તા માટે ઘણા બધા લોકો અહીંયા હોલ્ડ કરતા હોય છે. જો કે આપણે અહીંયા ગાંઠિયા કોઈ દિવસ ખાધેલા નથી, પણ લોકોના કહેવા મુજબ ખૂબ જ સરસ ગાંઠિયા જલેબી અહીંયા મળે છે. ખમણ ઢોકળાના ચાહકો માટે જણાવી દઉં કે આટકોટ બસ સ્ટેન્ડમાં જવાના રોડની બાજુમાં એક ખમણની દુકાન છે. ત્યાં ખૂબ જ સરસ ખમણ મળે છે. તો જે લોકો ખમણ ખાવા ઈચ્છતા હોય તે અહીંયા ખમણ ખાઈ શકે છે. ખૂબ સરસ ખમણની દુકાન અહીંયા આવેલી છે. આપણે હવે પહોંચી ચૂક્યા છીએ બાબરા, અને બાબરાથી જમણી તરફ અમરેલી તરફ જવાનો રસ્તો પડે છે. આપણે ભાવનગર સાઈડ જ આગળ વધીશું અને ચાવંડ ગામથી જમણી તરફ વળી અને લાઠી થઈને પણ મેં તમને જણાવ્યા પ્રમાણે ભૂરખિયા જઈ શકાય, પણ આપણે ગામડાના રસ્તાથી ભૂરખિયા જઈશું. રાજકોટથી ભૂરખિયાનું અંતર 120 કિલોમીટર છે અને આ અંતર આપણે કાર દ્વારા 2 કલાક અને 30 મિનિટમાં કાપી અને ભૂરખિયા પહોંચી શકીએ છીએ. ભૂરખિયા એક નાનકડું ગામ છે અને ત્યાં ભૂરખિયા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના લગભગ 16મી સદીમાં સંત શ્રી દામોદરદાસજી તથા આસપાસના ગામ લોકો દ્વારા બનાવેલું છે. અને આ મંદિરમાં રહેલી હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થયેલી છે. આપણે પહોંચી ચૂક્યા છીએ ચાવંડ. ચાવંડથી જમણી સાઈડ લાઠી અને અમરેલી જવાનો રસ્તો છે. અગાઉ જણાવ્યા મુજબ આપણે આ રસ્તા પરથી પણ લાઠી થઈ અને ભૂરખિયા જઈ શકીએ છીએ, પણ આપણે નાનકડા ગામડાવાળા રસ્તા પરથી ભૂરખિયા જઈશું. ચાવંડમાં કોઠી આઈસ્ક્રીમની ઘણી બધી દુકાનો છે અને આઈસ્ક્રીમના શોખીનો માટે અહીંયા ખૂબ સરસ આઈસ્ક્રીમ મળે છે. થોડુંક જ આગળ વધતા નાનકડું એક ભૂરખિયા લખેલું બોર્ડ આવશે, જમણી તરફ વળવાનું. અહીંયાથી આપણે જમણી તરફ વળી અને નાના રાજકોટ ગામ થઈ અને ભૂરખિયા પહોંચશું. ભૂરખિયાનો અર્થ ભૂ એટલે ભૂમિ અને રખિયા એટલે રક્ષક એવો થાય છે. અને ભૂરખિયા મંદિર ટ્રસ્ટ દ્વારા બપોર અને સાંજનું ભોજન પ્રસાદ રૂપે ભક્તજનોને નિઃશુલ્ક પીરસવામાં આવે છે અને ખૂબ જ સરસ અને સ્વચ્છ ભોજનશાળા અહીંયા આવેલી છે. આ ઉપરાંત હોલ, ફેમિલી રૂમ તથા એસી રૂમ ધરાવતી ધર્મશાળામાં પણ ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ ચાર્જ ચૂકવી અને આપ રાત્રિ રોકાણ કરી શકો છો.
લાઠી થઈને ભૂરખિયા આવશો તો આ રોડ પર તમે ભૂરખિયા જવા માટે આવશો અને આપણે જે ગામડાના રોડ પરથી આવ્યા છીએ તે લાઠી ભૂરખિયા રોડની સાથે અહીંયા ટચ થઈ જાય છે. અહીંથી હવે ભૂરખિયા લગભગ 5 કિલોમીટર બાકી રહ્યું છે. તો ચાલો ભૂરખિયા પહોંચી અને તમને ભૂરખિયા હનુમાનજીના ભવ્ય મંદિરની મુલાકાત કરાવું તથા ભૂરખિયા હનુમાનજીના આજે શનિવારના રોજ આપને દર્શન પણ કરાવું અને ભૂરખિયા મંદિરમાં ભૂરખિયા ટ્રસ્ટ દ્વારા જે ભોજનશાળા તથા ધર્મશાળાની વ્યવસ્થા રાખેલ છે એની પણ તમને માહિતી આપી અને એક નાનકડી ઝલક આપું. આપણે પહોંચી ચૂક્યા છીએ ભૂરખિયા હનુમાનજી મંદિરે અને જમણી સાઈડ ભૂરખિયા હનુમાનજી મંદિર છે. સામે પાર્કિંગ ખૂબ જ મોટા પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આપણે ગાડી પાર્ક કરી અને તમને ભૂરખિયા હનુમાનજી મંદિરની મુલાકાત કરાવું તથા ભૂરખિયા હનુમાનજીના આજે શનિવારના રોજ દર્શન પણ કરાવું. આ છે ભૂરખિયા હનુમાનજી મંદિરનો પ્રવેશ દ્વાર. અહીંયાથી ભૂરખિયા હનુમાનજી મંદિરમાં પ્રવેશ કરી અને ભવ્ય મંદિરની મુલાકાત તમને કરાવું છું. અહીંયાથી અંદર જતાં જ ડાબા હાથ પર રેસ્ટ રૂમ છે જ્યાં પંખાઓની અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. નાના બાળકો માટે ઘોડિયાની પણ વ્યવસ્થા છે. આપ અહીંયા બેસી અને રેસ્ટ કરી શકો છો. ઉપરની સાઈડ જે દેખાઈ રહ્યું છે તે છે મંદિરના ટ્રસ્ટની ધર્મશાળા, જેમાં હોલ, એસી રૂમ તથા વિધાઉટ એસી રૂમ પણ ઉપલબ્ધ છે અને તડકો ન લાગે એમના માટે ખૂબ સુંદર પાણીના સ્પ્રેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. સામે જે દેખાય છે તે છે ભોજનશાળા અને ત્યાં સવાર તથા સાંજે નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવે છે. જ્યારે પણ આપને હનુમાનજી મહારાજના દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે એક વખત આ ભૂરખિયા હનુમાનજીના ભવ્ય મંદિરની પણ મુલાકાત લઈ અને દર્શન કરશું. આજનો વિડીયો ભૂરખિયા દાદાના દર્શન કરાવી અને સમાપ્ત કરવું એ પહેલાં આ વિડીયોને શેર, લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ભૂરખિયા હનુમાન આવવા માટે આપના મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરજો, હું આપને જરૂર જવાબ આપીશ. ચાલો આજે શનિવારના દિવસે ભૂરખિયા દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ. જય ભૂરખિયા દાદા. સ્વસ્થ રહે, મસ્ત રહે, મુસ્કુરાતે રહે.